સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે માદક પદાર્થોની હેરફેર સામે વધુ એક સફળતા મેળવી છે. બગુમરા ગામ વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસે એક વ્યક્તિને ગેરકાયદે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે માદક પદાર્થોની હેરફેર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી. બગુમરા ગામ વિસ્તારમાંથી એક વ્યક્તિને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ઓડેદારાની સૂચના હેઠળ ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. સબ ઇન્સ્પેક્ટર જે કે રાવના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ સક્રિય બની હતી. એએસઆઈ રાજેન્દ્રભાઈ બંસીલાલ અને એએસઆઈ ભૂપેન્દ્રભાઈ અંબિકા પ્રસાદને આ અંગે માહિતી મળી હતી. બાતમીના આધારે બગુમરા ગામની સાઈ વાટિકા સોસાયટીમાં તપાસ હાથ ધરવામાં આવી. મકાન નંબર 161 ના ઉપરના માળે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તલાશી લેતા તેના કબજામાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો. આરોપી પાસે કોઈ પાસ કે પરમિટ ન હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.